એને વિડિયા ને તમે જે હોટલુમાં ગયા ને એના ફોટા ને વિડિયા ને એવું બધું મને આપ્યું. એમ નહીં, તમે વિડીયો વાયરલ કર્યો, પેલા તમે મારી પાસેથી વાત જાણી, તમે પણ બેન તારા નંબર મારી પાસે ન હોય, એ પ્રેમ છે. વાત જાણી મારી પાસેથી કઈ એમને તમે વાયરલ કરી દીધો. દક્ષાબેન પેલા સાંભળી લો તમે. હું છે ને આમાં અમારે કેવું હોય કે કોઈ છોકરો આજે ઈ એકનો એક છે અને ઈ દવા લઈને રખડતો હતો કે પ્રેમ પાછળ મરી જાય તો ઈ વ્યાજબી વાત નથી. કેમ કે જો તમે હોટલુમાં ગયા, રેખડા, ખાધું પીધું અને કોઈ દિવસ એક તું દીકરી છો, મારી વાત સાંભળે, મારી દીકરી. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો મનસુખભાઈ રાઠોડે આ છોકરીનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે અને આ છોકરીને પ્રેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે. તો આ છોકરી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહે છે કે તમે મને પૂછ્યા વગરનું રેકોર્ડિંગ મારું વાયરલ કરી દીધું. તો મનસુખભાઈ રાઠોડ તેને એવું કહે છે કે તમે ભાઈ પહેલાં જ હોટલોમાં જતા અને પ્રેમ કરતા અને ત્યારે તમે કાંઈ વિચાર્યું નહીં, અને આ છોકરીને તે પૂરી સમજાવે છે મનસુખભાઈ રાઠોડ. અને આ કોલ રેકોર્ડિંગની અંદર તમારું શું કહેવું છે તે કમેન્ટની અંદર જરૂર જણાવજો. તો આ કોલ રેકોર્ડિંગની અંદર મનસુખભાઈ રાઠોડ આ છોકરીને સમજાવે છે અને મનસુખભાઈ રાઠોડ તો પ્રેમ કોને કહેવાય તે બધું મનસુખભાઈ રાઠોડ તેને સમજાવે છે. અને તમે 2 વર્ષથી હારે રહેતા હતા ત્યારે તમારે કાંઈ વાંધો નહોતો, જ્યારે આ બધું છોકરાને મૂકીને ભાગીને દગો કર્યો છે. તો મનસુખભાઈ રાઠોડ તેને પૂરી મેટર સમજાવે છે અને છોકરી તેને શું કહે છે તે તમે કોલ રેકોર્ડિંગની અંદર પૂરું સાંભળો. અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ આઇકનની ઘંટડી જરૂર દબાવી દેજો મિત્રો, જેથી આવનારા નવા વિડીયો તમારે પહેલાં મળતા રહ્યા તો નોટિફિકેશન જરૂર મળી જાય તમને મિત્રો. છો મારી વાત સાંભળે, મારી જ દીકરી માની લેતો દક્ષાબેન. પણ પ્રેમની અંદર છે ને કોઈ દી એવું ન કરાય કે આજે કોઈ માણસ મરી જાય. તો પ્રેમ કોને કહેવાય એ તો તમને ખબર હોય ને. પણ બેન હવે ઈ કદાચ હાલ મારી વાત સાંભળો કે તમે તો 2 વર્ષથી હારે રહેતા હતા ને બેન, હવે એની અંદર કદાચ ભૂલચૂક થાય, તમે 2 વર્ષ કાચો પ્રેમ રાખો તો એની અંદર આપણે જીવન જીવી, એ બાળકો થાય સંસારમાં તો સુખ ને દુઃખ આવે, એને જ પ્રેમ કહેવાય. પ્રેમની અંદર આપણે ખાલી મજા મોજ કરી એને જ પ્રેમ ન કહેવાય, પ્રેમની અંદર દુઃખ પણ આવે. તમને એટલે ઈ છોકરો બિચારો મરી જવાની કોશિશ કરતો જ બેન. જો એમાં બદનામવાની વાત નથી. આજે તમે હોટલુમાં રખડવા, મારી વાત, જો તમે હોટલુમાં ફરવા ગયા એમાં બદનામ થવાની વાત જ ક્યાં છે? વિડિયા ઉતાર્યા તેમાં બદનામ થવાની વાત જ ક્યાં આવી? લવ સ્ટોરી છે, યુટ્યુબમાં વિડિયો મૂક્યો. હા ઈ બેન ઈ છે ને લવ સ્ટોરી મૂકી છે, ઈ વિડિયો નથી. ઈ તો પ્રેમ છે. પ્રેમ ને તો લેલા મજનુ ના વિડિયા આવે છે અને ઓથલ પદમણી ના વિડિયા. મારી પરમિશન મેં કીધું તું કે આ મારો વિડિયો એવી રીતે મૂકો એમ તમને વાત. તારો વિડિયો નથી મૂકો બેન, તારો વિડિયો નથી મૂકો. મારો ફોટો એમાં આવ્યો ને. આપણે ઈ તો મારી વાત સાંભળ, તારું બેટા રેકોર્ડિંગ છે, તારું છે, અને ઈ છોકરો મરી જવા માટે છે ને એને મારે એને બચાવવા માટે થઈને નહીં તો તમારે સમજાવાય કે એને પ્રેમ ન કહેવાય, એને જ પ્રેમ કહેવાય. તો મારી સાંભળો, મારા ઘરને કીધું તું કે બેઠક કરીએ, હા તો હું તકલીફ હતી ને દક્ષાબેન ઈ તો હજી બેઠક થઈ જાય છે ને બેટા. આજે 2 વર્ષથી આપણે હારે રહ્યા હોય તો પછી બેઠક કરવાની હતી તો વિડીયો મૂકવાનું ક્યાં આવતું હતું? પણ એને ઈ વાત એવી છે કે માતાજીના નામે ભાઈ તું મને ફોન ન કરતો ને એવો તો એને મેસેજ કર્યો તો ઈ માણસ હેપતાઈ ગયો ને કે હવે મારું હું એમ. દક્ષાબેન ઈ તો હેપતાઈ જાય, કોઈ પણ માણસ છે ઓશિતાનું હાથ ફાટે. બેઠક થઈ જાય તો અત્યારે મારી પરીક્ષા પતી ગઈ હતી, ઘરને કીધું તું ને બેઠક કરવાની. નથી કીધું ઈ, એટલે તો બિચારો 2 દી જેનો દવાની શીશી લઈને રખડતો તો બેન. મરી જાય, કોઈનો એકનો એક દીકરો ખોવાઈ જાય. આ પ્રેમ છે ને ઈ એક વચનનું પાલન હોય દક્ષાબેન, કે એક પ્રેમ દીધો, એક વચન દીધો તો જેસલ જાડેજાને સમાધિમાંથી જવાબ દેવો પડ્યો. તો બેટા પ્રેમ છે ને ઈ તો એક આશ્વાસન છે. આપણે જેથી લાલચ આપી કે બેટા આપણે 2 હારે જીવશું ને હારે મરશું, તો ઈ વચન પૂરું થઈ ગયું. એટલે ઈ માણસ દવાની સિંહી લઈને રખડતો હતો ને એકનો એક દીકરો છે, તો બેટા ઈ મરી ગયા પછી ઈ પ્રેમ ને તમે શું કરો? એમ તમે એવું કહો વચનનું, તો પેલા અમે નક્કી કર્યું જ તો ને કે ભાઈ ઘરના પ્રેમથી માને ત્યારે કરવાના લગ્ન. તો પ્રેમ છે મારે બેટા. જો મારે હવે સાંભળી દક્ષાબેન સાંભળો, જો ઈ તે પરિવારને પૂછીને નથી કર્યું, તે પ્રેમ કર્યું ને ત્યારે તમે 2 જતા. એમ નહીં, મેં તો એને કીધું તું ને કે મારા ઘરના આ પાડે ત્યારે લગ્ન કરવાના છે. હાલો કદાચ ઇન કે હા નો પાડી તો પછી આપણે પ્રેમ એવો ખાનગી કરવો નતો, તો તે પરિવારને પૂછીને કરવું છે. નહીં કરીએ તો મેં એવું તો નતું કીધું ને કે હું બીજે લગ્ન કરી લઉં કે આમ કરી લઉં કે બીજે લગ્ન બીજે. મારી વાત બેન, જો એક વાર એક કોઈ પણ આજે મારી દીકરી હોય એનો પ્રેમ હોય તો એને એની વચનમાં તો તેને ઊભું જ રહેવું જોઈએ. ઈ વાત છે ને, ઈ પછી પરિવાર નથી આવતો. પરિવારના તમે એવું કહો કે ઈ દવા પી જઈને આમ તો પછી ઈ ક્યાં કરવાનું આવે? હું એમ કહું બેન, પ્રેમની અંદર માણસ મરી જાય છે. પ્રેમ છે ઈ તો બહુ મોટી મેટર છે આ દુનિયામાં. એને ખબર પડતી હતી ને પેલા
એને જ કીધું તું ને કે વાંધો નહીં તો બીજે કે લગ્ન નહીં કરીએ. આપણ નહીં કરીએ તો પછી અત્યારે તે કીધું કે હવે મેસેજ કરતા નહીં એ છોકરાની દિશા હું તો 2 વર્ષ રાખવું નહોતું ને. હું એમ કહું છું તો બેટા 2 વર્ષ ન રખાય. આપણે હું એમ કહું છું કે આપણે ફૂગી ન આવતા આપણે અમદાવાદ સુધીની ગાડી આપણાથી ફોગે એમ ન હોય અને આપણે જૂની ગાડી હોય તો આપણે ભાડું એનું બંધાય નહીં કેમ કે એ તો જીનકો તો નથી ને. એને કીધું તું કે ભાઈ લગ્ન નહીં થાય તો એમને રહેવું તો એટલી તો ખબર પડતી હોય ને. હું એમ કહું છું બેટા ઈ મેટર નથી. અત્યારે સમાજ પતી જાય છે ને તારા મામા અને સારા માણસો બે વચમાં નાખી અને પતી જ જાય છે ને એમાં ક્યાં કોઈ મેટર છે. પણ જુદું પડવામાં હવે તું મને મેસેજ ન કરતો તો એનો મિનિંગ શું થયો કે એના મતલબ એ હતો કે તમારે તો ઈ તાર વાત કરી. મારા ઘરના એને સવારે જ સીધી વાત કરી હતી કે બેઠક કરી નાખીએ તો એને હાંજે વિડીયો આમ વાયરલ. ના નહોતી કરી બેટા. એને બધું મને કીધું તમે મેસેજ જે કર્યા હતા ને ઈ હેપાઈ ગયો તો 2 દિવસનો દવા લઈને રખડતો હતો કે હું મરી જાઉં. મેં કીધું બેટા મરાય નહીં કે પ્રેમ ની અંદર મર્યા જેવું નથી. પ્રેમ છે એ તો જે પ્રેમમાં પડ્યો તમને કે ઈ સાચું એમ એવું નથી કેતો બેટા. હું તો તને સમજાવું છું ને. તો તમે એમ કહો કે નથી કરી હું મારી સામે કરી હતી ને. તારી સામે કરી હોય તો બેટા હજી દક્ષાબેન ઈ તો સુધારા માટે જ છે ને. એમાં ક્યાં કઈ ખરાબ મેટર છે. આ જે ઈ તો લવ સ્ટોરી છે. બદનામ કરીને આમ નહીં બદનામ નથી. આ બદનામ નથી બેટા. જો પ્રેમ છે ને યુટ્યુબ ઉપર વિડિયો મૂક્યો તો એ હજી તમે તો લવ સ્ટોરી છે બેટા. ઈ વિડિયો નો ખરાબ મેટર નથી. લવ સ્ટોરી છે. તમારી પ્રેમ સ્ટોરી છે. ઈ તો મારી પોતાની હોય છે. મેં મારા ઘરની સ્ટોરી મૂકું છું. મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા ઈ મેં સ્ટોરી મૂકી છે. મારું નામ શું કરવા અત્યારે આવે જીતુ નારાયણ મોકરિયા. સાંભળો ભાઈ. એ મામા તમે મને હવે સાંભળી ગયો. એની અંદર એવું છે કે ઈ અત્યારે જો દીકરી તમારી ધોરા દાદાનું તમે વાત કરી હતી વાત કરી કે ધોરા દાદા કરીને મારા મામાએ આમ કરીને તેમ કર્યું ઈ મારું નામ કેમ આવે તો પણ ઈ તમારા નામથી અત્યારે દીકરી તમારી પાસે છે ઈ તો સાબિતી છે. દીકરી મારી છે. હું મારી દીકરી જ માનું. અમારી દીકરી સાંભળી લો. એ ભાઈ વાહ તમારું નામ ભૂલી ગયો પાછો. મારું નામ જીતુ નારાયણ મોકરિયા છે. હા જીતુભાઈ એમાં એક આગેવાન તરીકે આવું છોકરા કરે ને એમાં આપણે મોટા થોડુંક વેચમાં રહીને કેમ આપણું નામ મોટા છે. અમે ના નથી પાડી. અમે શું કીધું હતું કે ભાઈ છોકરીની પરીક્ષા પતી જાય એ પછી 5 માણસ તારા માવતર તારા એને મારા પાસે બધાય મારી પાસે પ્રૂફ છે. એ જે વાત કરીને એકય વાતમાં તમે મને એમ કહો કે તારી વાત ખોટી હોય તો મારા જેટલી વાત થઈ ને એટલા બધા તમને ઓડિયો મોકલી દઉં. મોકલી હશે બરોબર. હવે તમે તો અમારે થાવ. તમે તો વડીલ છો. ઈ બાળકો છે મારે. વડીલ આપણે છોકરાઓનું ન વિચારીએ તો બીજા કેનું વિચારીએ. એટલે મારી વાત હજી ઈ ઘીના ઠામમાં ઘી પડી જાય છે. આવું તો નાના મોટી જિંદગી છે. એમાં તડકો છાંયો આવતો હોય એમાં આપણે મોટાઓને ઓલું ન કરવાનું. આપણે થોડુંક છે ને સાગર હોય એ કોઈ દી હિલોળ ન ચડે. આપણે સાગર કહેવાય. આપણે વડીલ કહેવાય. એટલે 2 દીકરી દીકરાનો બાળકોની ભૂલ હોય તો એમાં વચમાં પડીને આપણે પૂરું કરાવવું જોઈએ. એવી મારી તમને વિનંતી છે કે આ મેટર છે એમાં કોઈ ખરાબ હારા નરનું કોઈએ નામ લીધું નથી. એને કીધું નથી. મતલબ ઈ જે એની જિંદગીની માથે જે ત્રાપ પડી એટલે કોઈ પણ માણસ તો તમે હેપતાઈ જાવ. આજે તમારો દીકરો હોય તો તમે પોતે આ જગ્યામાં તમે હેપતાઈ જાવ કેમ કે એક જ સંતાન હોય અને આવું થાય. મનસુખભાઈ તમને પેલા વાત સાંભળો. અમે ના નથી પાડી. અમે પેલા કીધું હતું કે ભાઈ છોકરીની પરીક્ષા પૂરી થઈ જાય પછી 5 માણસ અમારા અને 5 માણસ અમારા. તમારા બહેનો જે નિર્ણય છે એ અમે તો કરી દઉં. બરોબર છે. એ રીતે વાત કરી હતી કે નથી કરી. મોકરિયા સાહેબ ઈ બાળક છે કદાચ હેપતાઈ ગયો હોય ને એને થોડુંક આ છોકરીએ કીધું કે હવે આમાં મેસેજ ન કરતા. એટલે થોડુંક બાળક છે હેપતાઈ ગયો એટલે આપણે એને વેટલો રસ્તો સજ્જન માણસ હોય ને ઈ એનો વેટલો રસ્તો કાઢે. આવું તો આઈલાજ કરતો એને સારો માણસ કહેવાય કે સારો માણસ ઈ કે જે વસ્તુમાંથી ઉભા રહ્યો મનસુખભાઈ. સારો માણસ હોય ને જે પ્રેમ કરતો હોય ને તો પોતાની પર્સનલ વાત આ બીજા કોઈ યારે વાત ન કરે. સમજી ગયા તમે. તમારી બેન છે નહીં મારું વાત સાંભળો. તમારી બેન છે. તમારી બેન ની તમે બુરાઈ કરો તો એના ભાઈ સામે તમે એવી વાત કરી શકો કે તમે આ રૂમ રાખ્યો તો ને તમે મોકરિયા સાહેબ મારી વાત સાંભળો. ઈ વાત થાય મારી બેન હોય ને તોય મારી બેન એને પ્રેમ કરતી હોય ને ઈ છોકરો મરી જાય તો મારું નામ આવે ને મારી બેન નું આવે. કેમ કે ઈ તો છાપા વાળા છાપે. ડેડ બોડી પડી હોય ને તો છાપે. ભાઈ કેવી રીતે ભાઈ લવ સ્ટોરીમાં ફલાણી દીકરીને પ્રેમ કરતો તો ના માણસે સુસાઇડ કર્યું રોજ હાજી ડેમમાં મરી જાય છે. કેમ કે પ્રેમ છે ને ઈ દિલની ધડકન છે. ઈ બાબતની અંદર આપણે ઠાર જ પાડવું પડે કરીએ તો ઓછો જ થાય. પ્રેમ આને ન કહેવાય ને. પ્રેમ એને જ કહેવાય છે. ના બદનામી નથી. ઈ બદનામી નથી. પ્રેમ તો એને પણ કહેવાય કે એક માણસ બીજી છોકરી લગ્ન કરી દીધા ને એને સુખી જોઈને બીજો સુખી થાય ને સુખ જોવે કે ભાઈ મારી પત્ની હતી ભાઈ અટાણે ખુશ છે ને
એની ખુશીમાં મારી ખુશી, એનું નામ પ્રેમ છે. એનો મતલબ એવો થઈ ગયો કે તને નો દે ને બીજે દે તો તું ખુશી થવું જોઈએ. ઈ એવું કેવો પ્રેમ કેવો હા, કે આપણી હા, તો કેવું પત્ની છે? આપણે એને પ્રેમ કરતી કરતી બીજી હારી જગ્યાએ દઈ અને આવડો ખુશી થાય, ઈ કેમ થાય? આથી બે ને પ્રેમ હોય ને, હવે બે ભલે આની આથી લગ્ન તો નથી કરી લીધા પણ બીજે. તમે આમાં તાર લગ્ન કરવા જેવી વાત નથી ને. ઈ છોકરો એની પાછળ 2 વર્ષથી બે હારે રખડે છે ને, તો ઈ પ્રેમને પાલન કરી દેવું જોઈએ ને. મારી પોતાની દીકરી હોય તો મારે પાલન કરી દેવું જોઈએ. એને વચન વિવેકી કહેવાય ને એને કાર્યકર કહેવાય. આપણે કઈ કોકનો બંગલો જોઈને આને બારી નાખીએ ને એને પ્રેમ નો કહેવાય. ઈ તો મતલબ સ્વાર્થવૃત્તિ થઈ ગઈ. બંગલા ને ગાડીઓ જોઈને પ્રેમ કરો, કોઈના રૂપિયા જોઈને પ્રેમ કરો, એને પ્રેમ નથી. કે ઝૂંપડામાં હોય ને પ્રેમ કરે એને પ્રેમ કહેવાય સાહેબ. પ્રેમ પૈસા ને પ્રેમ અમે ભાઈ ઘરાર કોઈને મનાય તો નથી હું કરી. આપણી વાત નથી કરતો મોકરિયા સાહેબ. હા. ઈ દીકરી દીકરાએ છે કાંઈ કર્યું છે એમાં 5 આગેવાનો વચમાં લઈ અને આ છોકરાની જિંદગી બચી જાય. છોકરો એકનો એક દીકરો છે એટલે 5 માણસો એના વિવેકી વચમાં બેહીને એનું પૂરું કરાવી દેવું જોઈએ. કાંઈ બીજે દેવો તો છોકરો તો જે કાંઈ છે એ સમાજના જ છે. બીજી સમાજનો હોય તો એક વાત અલગ છે કે ભાઈ આ આપણી સમાજમાં સાજે નહીં, એવી વાત છે. એ ભલે સમાજનો, અમે ક્યાં ના પાડી હતી કે ભાઈ નથી કરી દેવાય નહીં, એમ તો નતું કીધું. બરોબર પણ છે. ઈ મેટર તમે સમજતા નથી. આ છોકરીએ કીધું હવે તું મને મેસેજ કરતો ને એટલે ઈ હેપતાઈ ગયો ને, તો મેં એને બચાવ્યો કે બેટા રહેવા દે, એવું ન કરાય. હા, કે તો મર્યા અમે જેવું અત્યાર નથી. સુધીમાં ઈ જ વાત કરી હતી ને કે ભાઈ જે નિર્ણય આવી છે ને એ નિર્ણય ફાઇનલ રહી છે. બરોબર છે. તમે 5 માણસ મોકરિયા સાહેબ તમારે મારી વાત 5 સાંભળો. માણસ. મોકરિયા સાહેબ હા. મારી વાત સાંભળો. આ જે કાંઈ છે તમે આપણે બે વ્યક્તિગત મળ્યા નથી, શબ્દની મારામારી છે એટલે એની અંદર હા, તમે તો તમે સમજદાર કયો વ્યક્તિ. ને મળવા આવું, મારે કઈ એવું કઈ નથી કે હું તમને મળવા નથી. હા, તમે અમારે બોલાવો મોકરિયા સાહેબ ત્યાં મારી વાત સાંભળો. જો એક કાર્યકર હા. તરીકે એક કાર્યકર તરીકે એક સમાજ સેવક તરીકે હું તમને વાત કરું કે ઈ બાળકો છે એમાં આપણે જોર નહીં કરવાનું. આપણે થોડુંક વચમાં માણસ છે, સજ્જન માણસ છે ને, હું એને ચીર પાડવાનું હોય. આ મારે લંકા જગે ને તો લંકાને ઠારવા વાળા અટલ ફાયર બ્રિગેડ છે. એમ આ સમાજની અંદર કોઈ પ્રેમથી જીગવું હોય, કોઈ તમને કોઈ ઘરથી જીગવું હોય, કોઈ પત્નીથી સગી ગયો હોય તો એને આપણે ઠારવું ને ઈ આપણી ફરજ બનતી હોય છે. હા, એ ઠારવું ઈ બરોબર છે કે એકબીજાને સમજી હા, લે કે ભૂલચૂક હોય, માણસની માણસ માત્ર કોઈ ભૂલને પાત્ર. દીકરી દુઃખી થાય. આ પણ શું દીકરીને એકાબીજા મોકરિયા સાહેબ તમે આવો, આપણે એવડે ભાઈને બોલાવી લ્યો અને તમે 5 માણસો આગેવાનો વચમાં બેહીને પૂરું કરી દો, એનો કોઈ મતલબ એ નથી. પૂરું કરવાની વાત ના થતી. જે દીકરી જે નિર્ણય કરશે ને એનો ફાઇનલ નિર્ણય રહી છે. બરોબર છે ને? જો ભાઈ, હું દીકરીને તમને- નિર્ણય એને કરવાનો છે, મારે કઈ નથી નિર્ણય કરવાનો. જો એમાં એવું છે કે ઈ દીકરીને અત્યારે આને આ 2 વર્ષ, તો પછી એનો મતલબ એવો થઈ ગયો કે અત્યારે આ છોકરો છે એને 2 વર્ષ સુધી આવું રાખ્યું ને હવે ઈ છોકરી અત્યારે હવે દીકરી આવો નિર્ણય લે તો ઈ વ્યાજબી નથી. એમાં તો એને દીકરી અમારી છોકરી જ ખરાબ છે. અમારી છોકરી અમે કહીએ કે અમારી છોકરીમાં ગુણ અવગુણ છે. ચાલો, હું એમ કઉ છું કે અવગુણ ઈ નથી કેતો ને, ઈ છોકરીના અવગુણ ગાતો જ નથી. આ છોકરો જે નયન છે ઈ. હા, એની અવગુણ નથી ગયા તો પછી બધામાં વાત ઉતરવા કરી કે તું તમે ઓલા રીતે મુદ્દો સમજતા નથી સાહેબ. અત્યારે આ વાત છે ને, જો સાંભળો, બે દિલની વચ્ચે છે ને અત્યારે બીજા માણસો જુદા પાડવાની કોશિશ કરી રહ્યા છે એટલે ઈ માણસ પીડાઈ રહ્યો છે. એ જે પીડાઈ ગયો હું તમને એમાં અત્યારે જે તમે જે વાત કરો છો ને શાંતિ પતાવવા દે. મારી વાત સાંભળો. જો તમે દીકરીના મામા છો, મારા ભાઈ, મારી વાત સાંભળો કે એની અંદર અત્યારે તમે પાણી નાખો તો થાય. અત્યારે તમે જે જગાવવાની કોશિશ કરો ને તો ઈ 2 દિલ જુદા પડી જાય. એ છૂટા પડે એ મારે નથી જોવાનું. એ હવે આપણે નથી જોવાનું ને ઈ આપણી વાત છે. આપણે કાર્યકર તરીકે ઈ જોવું જોઈએ કે બે તમે શાંતિથી રહ્યો. કદાચ કાંઈ ભૂલ ભાલ હોય તો એની ભૂલને સુધારવાની કોશિશ કરો. ઈ ભૂલ હવે આવું થઈ ગયું ને આમ કરીને ઈ છે ને ઈ જગાવવાની વાત છે. જો નમતો ઘેર નાખો નથી આવતી આ બદનામી આખે સાહેબ બદનામી નથી. સાંભળો, બદનામી છે મનસુખભાઈ. તમે કહો કે બદનામી નથી, બદનામી છે. તો ઈ છોકરો કદાચ મરી ગયો, સાંભળો, ઈ છોકરો કદાચ દવા પી ગયો તો બદનામી ન થાય એવું માનો છો? તો અમે તો કઈ એને ઓલું નથી કર્યું. તમે સમજતા ઓલું કર્યું એટલે ઈ વાતમાં ઠારવાની કોશિશ નથી ને. અત્યારે આ વાત છે જગાવવાની કોશિશ છે. જો એને ઠારવાની કોશિશ હોય તો હજી ઈ વાત તો સુધરી ગઈ છે. સુધરી જાય વાત સાચી છે. આ તમે કહો કે અમે એને નહીં સમજાવ્યું હોય નયનભાઈને સમજાવવાની ક્યાં જરૂર છે? બેયને મારી હું ભાઈ મોકરિયા સાહેબ હું એમ કઉ છું સમજાવવાની મેટર એટલી જ છે કે તમે 5 માણસો જઈ અને એનો જે છે ઈ વિવેક કરી દો. અત્યારે તમે દીકરી કદાચ આડાવડું બોલે તો એનાથી મતલબ નથી. કેમ કે ઈ 2 વર્ષ હારે રહ્યા તો 2 વર્ષ પહેલા વિચારવું જોઈએ ને. આપણે 2 વર્ષ સુધી પ્રેમ રાખ્યા પછી 2 વર્ષ પહેલા અમને ખબર નથી ને. અમને પહેલા તમને ખબર નથી પણ દીકરીને સાંભળો, આ જે દક્ષાબેન છે એને તો ખબર જ હતી ને કે હું 2 વર્ષ એની ભેગી રેખલી, 2 વર્ષ અમે હારે રહ્યા, 2 વર્ષ અમે પતિ પત્ની તરીકે રહ્યા. તો પછી આપણે એમ કે હવે મને નથી ગમતું તો ઈ વાત વેચી નથી. ઈ વાતને હવે એકાબીજાને ઠારે પાડી અને સમાજે જે થતું હોય ઈ કાર્યવાહી કરવી જોઈએ.
એ કાર્યવાહી કરવી જોઈએ. જો નો કરે તો સાંભળી લો, દક્ષાબેન નહીં કરે તો કાંઈ મારે આ માસીનો છોકરો નથી, અને દક્ષાબેન છે એ કાંઈ મારે કોઈ આપણે કોઈ સમાજે નાચાઈ નેડો નથી, પણ વાત એ છે કે જે છે એ બેયના દિલની અંદર ત્રાડ પડે, બેયના દિલ જુદા પડે, અને દીકરી તમે ઘરે જ રાખવાની નથી, ગમે ત્યાં દેવાની તો છે જ. એ દીકરી તો અમે શાસ્ત્રીય સારી હા, લાગે. તો પછી હવે આજે આ સાંભળો, આ જે આ છોકરો દુખી થઈને બીજે જાય કે કઈ સુખી નહીં જાય, મતલબ એ છે કે એ બે દુખી થઈને પછી દેવાની તો બીજે જ છે, તો એની કરતા બેયને ઘીના ઠામમાં ઘી નાખી દો ને. નહીં, એ આમાં શું છે, જે કર્મ કરે ને આપણે ભગવાનને માનતા હોય ને, તો જે કર્મ જે અત્યારે માણસ કે ને કર્મ કરે એને ભોગવવું પડે. સમજી ગયા તમે? 2 વર્ષ હું જે આ પ્રેમનું કર્મ કર્યું તેથી વિચારવું જોઈએ ને, આ પ્રેમનું કર્મ 2 વર્ષ આવ્યું, હવે ઈ કર્મ અત્યારે આપણે વિચારી છીએ. પણ હું તમને એ જ વાત કરું કે 2 વર્ષ પહેલા નયન ક્યાં હુઈ ગયો તો, પણ તો ઘરે મોટા વડીલ માણસને વાત કરાય ને. અરે મારા ભાઈ, હું એમ કહું છું મોકરિયા સાહેબ તેથી નો કર્યું તો આજે સમય તો છે જ, સમય આજે છે, આજે તમે 5 જણા લગ્ન કરી શકો છો, એના ફુલાર કરી શકો છો, અને એ જે દીકરી દીકરાએ પ્રેમ કર્યો એ પ્રેમની અંદર કોઈ ત્રીજો વ્યક્તિ નથી હોતો, એને જ પ્રેમ કહેવાય છે. હા, ત્રીજો વ્યક્તિ હતા કોઈ છે જ નહીં. એ તો હવે બેને નિર્ણય કરવાનો છે ને, એ આપણે નિર્ણય એની ઉપર મૂકી દીધો કે તારે જેમ યોગ્ય લાગે ને એમ તું કર. બરોબર છે? સાંભળી લ્યો, હું મોકરિયા સાહેબ એમ કહું છું કે ઈ મેટરમાં એવું થઈ ગયું કે અત્યારે આ દીકરી જે છે એને તમે દબાણ કરી દીધું. આખી વાત સમજી ગયા? દબાણ કઈ નથી કર્યું. તમે અત્યારે જે વાત કરો છો ને એ દબાણ વાળી વાત છે કે હવે દીકરી નક્કી કરી લે એટલે અત્યારે દીકરી તમારા ફેવરમાં છે એટલે તમે દીકરીની તરફદારી વાળી વાત કરો છો. તમે વચલો રસ્તો ઈ કાઢો કે આ બે જુદા પડ્યા તો એમાં મુદ્દો કાંઈ નથી. મુદ્દો કઈ નથી. આ મુદ્દો એ જ વાત છે કે આ દેવપતિ છે, તમે માતાજીને હમ ખવડે, આ છોકરીને માતાજીને હમ ખવડાવ્યા, હવે તારે ફોન નહીં કરવો. આ છોકરી અહીં ઉભી છે, એ સાંભળે બધું બરોબર છે. ક્યાં હમ ખાધા ભાઈ બોલ, ક્યાં હમ ખાધા? દક્ષાબેન નથી, બધી સાચી વાત કરે, ખોટું બોલવાનું નથી ક્યાંય આવતું. ક્યાં હમ ખાધા ક્યાંય તમે? એ કે પૂછે છે કે હમ ખાધા દક્ષાબેન મારી વાત સાંભળ બેટા, જો તમે પ્રેમ દિલથી જ કર્યો હોય તો ઈ પ્રેમ ને અંદર આવતું નથી બેટા. મારી વાત સાંભળી લે, એક દીકરી તરીકે કહું છું કે પ્રેમ 2 વર્ષ સુધી કર્યા પછી આપણે આવું કાંઈ ઝીણા મોટી બાબતમાં બેટા બગાડાય નહીં, અને ઈ વાતમાં તો ખોટું થાય એવું ન કરાય, એવું મારું તને એક બાપ તરીકે. નહીં, તમે કીધું કે એના ઘરના દબાવ, મને કોઈ દબાવતું નથી બેટા. મારી વાત સાંભળ, જો કદાચ માતાજીના નામથી સાંભળી દક્ષાબેન આવી તને કોઈ બેટા સલાહ નહીં દે. મને કોઈ દબાવ નહીં. દક્ષાબેન મારી વાત, તને આવી કોઈ સલાહ નહીં દે કે બેટા આવું થાય. આપણે 2 વર્ષ મારી વાત, તમે 2 વર્ષ સુધી હારે રહેતા બેટા, ઠામડા હોય એ ખખડતા હોય છે, ઠામડા ધોવામાં બાયું ઠામડા થો ને એ ખખડતા હોય છે. 2 વર્ષ સુધી આપણે રહ્યા, ઈ વાતના આપણી મને યાદ આવે આપણી પહેલી મુલાકાત છે, ઈ તમારી જે મુલાકાત હતી બેટા એને યાદ કરી. કીધું ને કે મને મારા ઘરના દબાવે, મને મારા ઘરના કોઈ દબાવી નથી. હા ભાઈ, જો દક્ષા એક વાત સાંભળી લે બેટા, કે જે તમે 2 પ્રેમથી રહેતા હતા ઈ વાતમાં તારી વાણી ફરી ગઈ હતી, એને તેમ થાય ને કે મારી દક્ષા આવું કરે નહીં, ઈવડો છેલ્લે કહે છે કે મારી દક્ષાનો વાંક નથી એવું કહે છે. તમે સાંભળો કે એને ઈ કે છે મારી દક્ષા મારી પ્રેમનો વાંક નથી, તારા પ્રેમનો અમર માને છે સાહેબ. આ પ્રેમ અમર બની ગયો, અને ઈ પ્રેમનું પાલન કરવું ઈ બેટા તારા હાથની વાત છે. હવે ઈ છોકરાને તરફડી દે ઈ છોકરો મરી જાય, કેમ કે પ્રેમ તિરાડ પડે બેન ન સહન કરી શકે, કોઈ નહીં કરી શકે. નિર્ણય લઈ લઈએ તો પછી એમને બેઠક કરવા બોલાવ્યા હતા ને બેટા. ઈ વાત છે ને, ઈ તમારા બેયની વાત છે ને, હવે સમાજમાં નાખી એટલે ઈ વાતની અંદર હવે સમાજ વચમાં પડી, ઈ મને મારી ઈચ્છા પડે એવું બોલું. તમે સમાજમાં નાખી તો તમે મને પૂછ્યું, પણ બેન મારા નંબર તારા પર નથી ને. એને કીધું મેં સાંભળે દક્ષાબેન બેટા મારી વાત સાંભળે, એને કીધું કે ભાઈ મોબાઈલ એનો બંધ કરાવી દીધો એટલે તમે નાખી દેવાનું એમ. પણ સાંભળી લે બેટા, ઈ સાંભળે દક્ષાબેન, ઈ નંબર જે છે ને એને મને આપ્યા નહોતા, નકર તો હું ફોન કરત, અને મેં કાલે ફોન કર્યા હતા ને મામા મોકલી. તમારે કહેવાય ને કે એના ઘરના નંબર એની યારે મને વાત કરાવી, તમારે મારી યારે વાત કરીને પછી કરવાનું આવતું હતું ને. દક્ષાબેન તારા મામા જે છે ને મોકરિયા સાહેબ, એમાં મેં 2 ફોન કરેલા છે. મોકરિયા સાહેબ ને પૂછો, 2 ફોન કરે, કેમ કે અમારી વિધિ અમે કરી જ હોય. એમ નહીં, કોઈ કામમાં હોય તો ફોન ઉપાડવા નથી વાત કર્યા વગર. હવે ઈ ત્યારે નો ઉપાડ્યો તો અટાણે ઉપાડ્યો, વાત તો એકની એક જ છે. તો એ કદાચ નો ઉપાડ્યો તો અત્યારે ઉપાડ્યો. હે, એકની એક કઈ નથી ને.
એકની એક જ વાત છે બેટા, અહીંયા લગ્ન થતા હતા ને અત્યારે થાય છે તે બે વાર તમે આ વિડીયો નાખ્યો તે કેટલાય બદનામી ઈ વિડીયો છે ને લવ સ્ટોરી નો છે, પ્રેમ સ્ટોરી નો છે, બદનામી નો નથી કે જે પ્રેમ કરે છે તો લેલા મજનુ એ કર્યો લવ છે. સ્ટોરી તમે મારી પાસેથી પરમિશન લીધી બેન કેમ તારો તમે કોઈને તારો વિડીયો તમારી નથી, મન પડે એમ નાખી વાત નાખો? સાંભળી લે બેન, તારે વિડીયો નથી, તું જે ફરવા ગઈ હતી તું મારું એની નામ ભેગી ગઈ છે ને? હતી હે? હા હા તો ઈ છોકરો મરી જતો મારું મારે એને નામ છે, બચાવવો તો પડે ને. મારું મારા ઘરના ના તમે નામ બેન લઈ મારી વાત સાંભળ, ખોટા- દક્ષાબેન, હજી તમે દક્ષાબેન ખોટું ઈ છોકરો કીધું મરી એમાં જો હું મારા ઘરના મને દબાવીને ઓલું કરે ઈ એને સાંભળ કોઈ પાસે એટલી હદે થાય તોય તમે એવું કહો કે નહીં બેટા, ઈ ઓલું છોકરો જે છે ઈ એકનો એક દીકરો છે, ઈ મરી જતો હોય એને મારે બચાવવો ઈ મારી ફરજ બને છે. હા તો તમારે કોઈની દીકરીને આમ બદનામ કરી દેવાય. એમાં બદનામ ક્યાં કરવાની વાત છે? મેં પ્રેમ કર્યો તો કઈ મને પૂછી આ તો તમે બેટા કર્યો વિડીયો નથી નાખ્યો તો દક્ષાબેન. એમાં હું મારી બદનામી નથી થઈ. બેન તારી બદનામી છે તો તેથી રખડવા જતી હતી, ફરવા જતી તેથી તને ખબર નહોતી કે મારા વિડીયો ઉતારી છે મારી બદનામી થાય? તમારાથી આ વિડીયો વાયરલ થતો નથી. દક્ષાબેન મને ઈ પૂછાવો. મારી વાત સાંભળ દક્ષાબેન, ઈ છોકરો મરી જતો તેને મારે બચાવવો ઈ મારી ફરજ બને છે. ઈ દવાની શીશી લઈને રખડતો એટલે હતો. તમે બધીની દીકરીઓના આમ કોક બેન કાનમાં દીકરી બધાની દક્ષાબેન મેં સાંભળી દક્ષાબેન મેં નથી કીધું કે તમે એને પ્રેમ કરજો, દક્ષાબેન મેં નથી કીધું કે તમે એને લાલચ લોભ આપજો, દક્ષાબેન મેં નથી કીધું કે તું એની હારે લવ સ્ટોરીના વિડીયા બનાવી છે. ઈ બે બનાવ્યું તેદી હું હાજર નહોતો, પણ તારી ફરજ બને છે કે તું એને પ્રેમ કરે તો તારે એને મરવા ન દેવાય. ઈ તારી ફરજ બને છે બેટા, ઈ તારી ફરજ બને છે. ઈ વિડિયા છે મોકલા ને ઈ હું તેદી હાજર નહોતો. વાત લઈને બેહો કે મરી જાય પણ મારા ઘરને કીધું તું ને કે બેઠક કરીએ. બેન તારા ઘરને કીધું તું તે પ્રેમ કર્યો તો તારા ઘરને પૂછીને નથી કર્યો, તે તો ત્યાં ભણતી હતી ને તમે હારે રખડતા હતા ને પ્રેમ કર્યો છે. ઈ પારિવારિક વાત હા નથી તો બેટા. મારા ઘરના એ બેઠક કરીને કીધું તું ને કે બેઠક તો ઈ કરીને હજી નિર્ણય લઈ લઈએ. દક્ષાબેન હજી એ બેઠક થઈ જાય છે. આમાં કાંઈ બગડી નથી ગયું, આમાં કાંઈ મગ સોકા ભળી ગયા આખો નથી. વિડીયો એટલો વાયરલ કર્યો બેન, ઈ વિડીયો તો આપણે મારે સાંભળે જો ઈ મરી સાંભળી આ વિડીયો ઈ હારું કે ઈવડો ઈ જીવતો છે ને વિડીયો વાયરલ થયો, ઈ દવા લઈને રખડતો તો અટાણે મરી ગયેલના વિડીયો વાયરલ થયા હોત. ઈ તો મરી ગયેલના વિડીયો હતા. કેમ કે કોઈનો દીકરો મરી જાય એવો પ્રેમ કરાય નહીં બેટા. પ્રેમ કરો તો એ પ્રેમને પામી શકો તો પ્રેમ કરો, બાકી આ તો પ્રેમ છે. આમાં તો કોકના દીકરા મરી જાય. હવારે કીધું કે બેઠક કરીને નિર્ણય લઈ લઈએ. બેન હજી ઓલું કરી દેતો તો દક્ષાબેન હું હજી તને પગે લાગીને કહું છું બેટા, કોઈ દીકરો મરી જાય એવા પ્રેમ ન કરાય. હજી એમાં એનું સોલ્યુશન થાય છે અને એમાંય તું એને તારે એની હવે એને હજી એની હારે પ્રેમ કરવો જ હોય તો, બાકી તમારે લુહીન નાખી દેવો હોય તો એ પૂરું થઈ ગયું છે. તો 2 વર્ષ રાખવું નતું, આપણે 2 વર્ષ રાખ્યું તો 2 વર્ષ મેં તો કીધું નતું બેન તું પ્રેમ કરીને પ્રેમ રાખ. અને અત્યારે તું જે વાતું કરે તો ઈ વાતમાં તો ઈ છોકરો કોકનો મરી જ જાય. કેમ કે આપણે 2 વર્ષ સુધી લાલચ લોભ જ આપી, આપણે કોકના દીકરા હારે આવું કરી તો ઈ બેટા એકનો એક દીકરો છે ઈ મરી જાય, એને મા બાપ ની પાછળ એની પેઢી ઉકલી જાય. કોકનો દીકરો મરી જાય એની પેઢી ઉકલી જાય તો આપણે પ્રેમ ન કરાય. પ્રેમને ફૂગી શકીએ તો પ્રેમ કરાય. પ્રેમને તમે એક ને એક વાત લઈને બેહો પણ તમે મારી વાત સાંભળો ને સમજો કે નથી સમજતા? બેન હું સમજુ છું, હું એમ કહું છું દક્ષાબેન, હું તને મારી દીકરી કહું છું બેટા કે ઈ વાતને તું વિચારી લે. આપણે ને કોઈ એમ કહી દે મને કઈ એને બાટલા ચડાવે તને ચડાવે કે આવું ન કરાય ને આમ ન કરાય, પણ ઈ વાત ક્યારની હતી કે જ્યારે કાચું હોય ત્યાં લગન. કાચી વાત હોય ને તો બેટા હાલે. વાત કરો તો હું કહું ને તમને કે મારા ઘરને કીધું તું કે બેઠક કરીએ તો હું વાંધો હતો. આ વિડીયો દક્ષાબેન હજી ક્યાં બગડી ગઈ છે? દક્ષાબેન હજી એ બેઠક કરી લ્યો ને, કોણ ના પાડે? બેઠક કરી લ્યો, હાલો બેઠક કરવા માટે થઈને તો હું તમારી હારે વાત કરું છું. એ હજી બેઠક કરી લ્યો. ઘીના ટામમાં ઘી પડી જાય દક્ષાબેન, માફી કરી લઈ. કેમ કે ઈ તો બધું છે, પ્રેમ તો હોય અને કરવાનો જ હોય, પણ ઈ પ્રેમને વિખાઈ જાય અને જે પ્રેમ માથે જગતનો વિશ્વાસ ઉડી જાય એવો પ્રેમ ન કરાય. પ્રેમ કર્યો લેલા મજનૂએ, પ્રેમ કર્યો પદ્માવતી અને વીર માંગણા વાળાએ, કે જેને આખું ફોડીને કાઢી નાખી કે મુજકો દફના કર વાપીસ આએંગે, હવે 7 શહેરમાં જશ્ન બનાએંગે. હવે હું આ જિંદગીમાં આ આંખેથી બીજાને ન જોઉં, એને પ્રેમ કહેવાય બેન? આ તો વેમ છે. આ વેમ છે કે મેં દક્ષાને પ્રેમ કર્યો તો તમારે ઈ સમજાવાય ને. તમારે બેન ઈ મારો ઓડિયો સાંભળી લે દક્ષાબેન મારી વાત બેટા સાંભળી લે. મેં જે નયન હારે વાત કરીને 1 કરોડ રૂપિયાના શબ્દ ફેંકા છે કે પ્રેમની અંદર આવું થાય, પ્રેમની અંદર જિંદગી જીવી લેવાય, પ્રેમની અંદર મરાય નહીં. એને કીધું મારી પાસે દવાની શીશી હું 2 દી ત્યાં રખડું. મેં કીધું બેટા મરતો નહીં, તને બહુ દુઃખ હોય જાય મારી પાસે હું તને સમજાવીશ. શું કામ કે કોઈની જિંદગી તૂટી જાય, કોઈની જિંદગીમાં માણસ ઓછો થઈ જાય એવું જીવન જીવાય નહીં. આપ હાટું થઈને આપણા હાટું થઈ અને દુનિયા દુઃખી થાય. આપણા માટે ઇતિહાસ એવો બનાવો કે જગતની અંદર પ્રેમ અમર બની જાય દક્ષાબેન, કે કાલે પ્રેમ કરતી વખતે માણસ એવી રીતે મરી જાય એવો પ્રેમ નહીં કરવાનો. હું તને મારી દીકરી તરીકે સમજાવું છું. તું કહેતો હતો તને ફેરવવાના પૈસા હું દઉં,
તને તારો ખર્ચો થાય ઈ હું તને કરાવું, પણ કાલે નહીં, તમે એની- મને દીકરી ગણતા હોત તો તમે મને પેલા વાત કરી હોત ને. પણ બેન મને નંબર નથી દીધા ને, તારા મામાએ ફોન ઉપાડ્યો નથી ને, તું તારા મામા ભેગી રહેશો, મને તારા નંબર થોડા દીધા છે ને તે નંબર બંધ કરી દીધો છે. એવું નહીં પોતે કે છે. હું કેવી રીતે વાત કરું? કઈ ભગવાન તો નથી કે હું તમને લૌકિક વાત કરી શકું. અત્યારે તારો ફોન આવ્યો તો મેં તારી વાતો કરું છું બેટા. મનસુખભાઈ, હાજી મારો ગાડીનો ધંધો છે, હું ઘેર ન હોય, સમજી ગયા? સાહેબ, એક દી આવું ને બે દી આવું નોકરીએ ઘરે. સાહેબ, એમાં તમારો વાંક છે એવું નથી કહેતો ને, મેં તમારા અવગુણ નથી ગયા. નહીં નહીં, તમે હાલ્યા કેમ કે કરે. ફોન નથી ઉપાડ્યો? હા, પણ ફોન આ તો- મારો હું ગાડીમાં હોય ને એટલે ફોન જ મારો ઓછો. આપણે નયનને બી વાત કરેલી છે કે ભાઈ મારો ફોન છે ને કઈ મોકરિયા સાહેબ, કદાચ તમે ગાડીના મોકરિયા સાહેબ તમે ગાડીમાં વ્યવસાયમાં હો તો મેં તમારો ધોકો નથી કર્યો. એ કાર્યકર મેં તરીકે સાંજે તમારે બધે ફોન કર્યા હતા તમને, 2 ફોન મારા જો ઘરે આવીને મેં તમને ઈ પછી ringe એમાં હાજર એવું છે ભાઈ, હું ગાયક કલાકાર છું એટલે રાતે પાછું ભજન ગાવા બેસી ગયો એટલે પછી મારે ત્યારે મારો ન ઉભર્યો હોય, એટલે મારી એક આવી થોડી પ્રોબ્લેમ, કેમ કે હું ગાયક કલાકાર છું, મારો દીકરો એ ગાયક કલાકાર છે. હા, એ તો બરોબર છે મનસુખભાઈ, ઈ તમે વાત બધી કયો સમજી ગયા. પણ આજે તમે એક સમજી લેજો કે આપણે કોકનું સારું કર્યું હોય ને તો આપણા ઘરે સારું થાય. અમારું નીતિ કેવી છે કે અમે તમારી ગાયરું ખાઈ નહીં, જો તમારું સારું થતું હોય ને તો અમે 2 ગાયરું દઈ દઉં તો આપણે સહન કરવા મનસુખભાઈ તૈયાર. કોઈને ગાર દેવાની આવતી નહીં, નથી, કદાચ એમ કે બરોબર છે? મને 2 વેણ બોલી લેવો ને તમે કડક તોય હું સહન કરી લેવા તૈયાર છું. શું કામ કે કોઈના દીકરી દીકરાની જિંદગી ન બગડે એના માટે અમે આ દુનિયાની અંદર ગાયરું ખાવા તૈયાર છીએ, તમારી માર્યું ખાવા તૈયાર છીએ. કોઈનું સારું થતું હોય તો અમને ગાયરું દ્યો, તમારું સારું થતું હોય તો અમને ખરાબ કહો તો અમે સહન કરવા તૈયાર છીએ, પણ 2 દિલને ભેગા કરી દો એવી હું મોકરિયા સાહેબ તમને પગે લાગુ છું. એ ભેગા કરવાની વાત અમે ન્યા કે હું ના તો તમારી નાઈટનોય પાડી, નથી, મનસુખભાઈ, હું તમને- તમારી સમાજનોય નથી, પણ એક કાર્યકર, એક આગેવાન એની તરીકે કોઈના દિલ જુદા હા, એ પડે તમે એની વડીલ જિંદગી માણસ છે. હાડ્યા. હું તમને ઈ જ કહું કે તમે મારા કરતા વડીલ માણસ છે, અરે બરોબર? હું તમારે હું- આગળ હાવ નાનું બાળ ભાઈ, કહેવાય. મારે છે ને તમે- હું મોકરિયા સાહેબ, હું નાનપ મોટપનો વરેલો માણસ નથી. અમારે સંત મત હોય કે કોઈ ખરાબ છે ને તોય અમારા માટે શિરોમાન્ય હોય, પણ આ છોકરો છે ને કદાચ ઓછો થઈ જાય તો કાલે ઈ વાત વહી ગયા પછી, કેમ કે પછી સમય નથી રહેતો. સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટા હોય ધનુષ ને હોય બાણ. સમય વયો ગયો અને કાંઈ બનાવ બની ગયો પછી ઢોરાઈ ગયા પછી ભેગું કરો ને તો ઈ ઉહીડા પછી ભેગું કરો ઈ ચોખ્ખું ન હોય. એ તો બધાય સમજી ગયા, સમય બળવાન જ હોય, બરોબર હા, છે? એટલે અત્યારે ઢોળાનું નથી, કાંઈ વિખાણું નથી, ત્યાં લગન વચમાં પડીને કરો એને હારો માણા કહેવાય કે ભાઈ ગમે એમ તો એને જો અત્યારે હજી કરણનો પોર કહેવાય છે ને, એને દાન દીધું એટલે હજી કરણનો પોર કહેવાય છે, કેમ કે એની પાસે સમય નહોતો બધાય પાસે, પણ કરણે કીધું ભાઈ મારા ઘોડાના આસોડાના લાકડા જુદા કરી અને હવન કરી નાખો. શું કામ કે અત્યારે વરસાદ છે ને કોઈની પાસે લાકડા લીધા જેવું નથી, એટલે મારા ઘોડાના અહળા જે કાંઈ ઓલા આડર ને આડી હોય ને એનું હવન કરી નાખો, કેમ કે સમય મળી ગયો. એમ તમે તમારો સમય હાંચી લેવો તો મોકરિયા સાહેબ મહાન બની જાય. સમય હાંચવી ન શકો તો સાહેબ આપણે ધૂળ પણ બની જઈએ. ઈ બધી એટલે તમારી સમય વાત છે, સાચી છે. દીકરી મારા દીકરાનો કરતા વાંધો નાની હોય. તમે વધારે છે. દીકરીને શું છે અત્યારે દીકરીને ઈ જ તકલીફ છે કે મારો વિડીયો કેમ વાયરલ કર્યો. જો ઈ મને વિડીયો છે, બદનામ સાંભળી લો, કેમ જો કરી? સાંભળો અત્યારે ઈ ભાઈ, મસ્તી છે. મારે બરોબર સાંભળો, છે? ઈ મોકરિયા સાહેબ ઈ વિડીયો જે વાયરલ થયો ને ઈ પ્રેમ સ્ટોરી નો થયો, પણ ઈ છોકરો મરી ગયો હોત ને તો છાપામાં આવે કે ભાઈ એક 2 દિલ ભેગા નો થયા તો અકીલામાં છાપામાં બધે આવત, કેમ કે મરી જાય એની તો લવ સ્ટોરી આજે જીવતા આવી છે, કાલ મરેલી આવત. ઈ વાત અમે કેમ કે મરવાની વાત એની નથી કરતા. જો અમે ભાઈ કોઈની સમય મરવાની વાત નથી કરતા. અમે કોઈ કે માણસ હવો ને જીવનમાં છે ને ઉપરથી જ ભાગ્ય લખાઈને આવ્યા કે એને ભાગ્ય ભાઈ જો જો મોકરિયા અમે ક્યાં ના પાડતા હતા? સાહેબ ઉપરથી ભાગ્ય લખાઈને નથી આવ્યા, આપણાથી ભાગ્ય લખાય છે. ભાગ્ય ઉપર અત્યારે આપણે સારું કરી સાંભળો, અત્યારે આપણે બેન ભેગા કરીને લગ્ન કરો, ભાગ્ય આવ્યા, ભાગ્ય મળી જ ગયા છે. આપણે આઈસેથી હું ભૂંડા બોલવા માંડું ને પછી ભાગમાં જ છોડી દઉં તો એ ખોટી મેટર છે. સમજાવવાની વાત છે, કોઈ નરકની વાત નથી, અહીંયા સ્વર્ગની વાત નથી. તમે પોતે બોલો ને તમારાથી સારું થાય. આપણે પેટ્રોલ ડીઝલ નાખી અને પછી ઘીની હવનની વાત કરી તો 2 મેટર જુદી છે સાહેબ. અત્યારે જે આપ તમે મેટ્રો કરીને મનસુખભાઈ, એ તમે આગમાં છે ને પેટ્રોલ નાખ્યું કેવાય, આગ ઉપડી કહેવાય. જો ઈ સાંભળી લો તો એનો મતલબ એવો થઈ ગયો ને કે ઈ છોકરો મરી ગયો હોત તો આપણાને ગુમસુમ રાખવું હતું, એવું મતલબ થઈ ને. ગુમસુમ ની વાત નથી. તો અત્યારે આ બાબત છે ઈ અત્યારે મારે આ મેટર થઈ ગઈ મોકરિયા સાહેબ, આ મેટર થઈ ગઈ તો એને ઈ પેટ્રોલ નાખ્યું, પણ આ બે ભેગા થઈ જાય તો ઘી નખાઈ જાય છે ને. પેટ્રોલ તો નથી ભેગા થતા એટલે પેટ્રોલ થાય છે, ભેગા નથી થવાના ઈ. બાકી ઘી નાખો ને હવન બની જા. તમે ભાઈ જો ફળ ફ્રૂટ ખાવ ને તો એનું વેજીટેરિયન બને, પણ જો કદાચ માંસાહારી એવો આહાર ખાવ ને તો પછી અગ્નિનું હવન બની જાય. હવન બનાવવાના 2 અગ્નિ જ હોય છે, પણ એક ચિતા શક્તિ હોય તો એક અગ્નિનું હવન હોય છે. એટલે ઈ હવન એમાં ઘી નાખો ને હવન થઈ જાય, બાકી ઈ બળી જાય ને તો ઈ ચિતા પણ બની જાય.
એ જે વાત હોય ઈ મનસુખભાઈ તો અમે કાલે સવારે જ અહીંયા રહી અહીં એના ભાઈ દક્ષાના ભાઈએ સવારે જ કાલે વાત કરી હતી એને. હાજી, કાલે સવારે જ ને હવે સાંજે મોકરિયા સાહેબ મારી વાત સાંભળો, તમારી વાયરલ ઉંમર કરી. કેવડી છે મોકરિયા સાહેબ? હા, તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 45 વર્ષની. 45 વર્ષ. મારા 40 41 છે. હવે હું તમને એમ કહું, હવે મારી વાતને એક વિનંતી કરી અને જે કાંઈ હોય એ ભૂલચૂકને છોડી અને આ લોકોને બેયને ભેગા કરી અને જે કાંઈ સમાજે થતું હોય એવું કરી દો, એવું હું તમને હાથ જોડી વિનંતી કરું. સમાજની વાત નથી આવતી. હું મનસુખભાઈ એટલું જ કહું કે જે હવે દીકરીનો નિર્ણય છે ને ઈ દીકરીનો મારા માટે નિર્ણય final અત્યારે મારે નિર્ણય છે. સાંભળો તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે ઈ જે છોકરાને છે એનો મતલબ એવો થઈ ગયો કે હવે દીકરીમાં જ છોડી દીધું એટલે અત્યારે ઈ મેટર છે ને ઈ વ્યાજબી નથી. તમને જે અનુકૂળ આવે એ કરો, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મેટર છે ને હા, ઈ બેયને બરોબર. જુદા પાડવામાંથી કાલે તમારા છોકરા છોકરી હોય છે, તમારા ઘરે આવો ઘા થાય તેથી તમને દુઃખ થાય ઈ યાદ રાખજો. કેમ કે કોકનું સારું કર્યું, કર ભલા તો હોગા ભલા, કર બુરા તો હોગા બુરા. હા, તે આપણે બસ કોઈ બધાયનું સારું જ વિચારીએ. સારું નથી કરતા અત્યારે. હું તમને એવું કહું છું, અત્યારે મોકરિયા સાહેબ તમારા હાથે સારું થાય એમ છે પણ તમે સારું કરવા ઈચ્છતા નથી એવું તમને કહું. હું સાચો માણસ છું, ખુલ્લું કે નથી. મારા હાથની વાત હતી ને વહી ગઈ. મારા હાથની આપણા વાત. હાથની જ વાત છે. છોકરી અત્યારે ફેવરમાં છે, છોકરી ખુદ કબૂલે છે કે ભાઈ જે હોય તે અને બેઠક કરવા તૈયાર છે, પણ તમે એમ કહો છો કે હવે છોકરી નિર્ણય લે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આપણે એને બાટલા ચડાવી. આથી છોકરીનો નિર્ણય ન હોય ને આપણે ધરા કહીએ કે તું એવું લગ્ન કરી લે તો કરી પણ તમે લેવાની છે સમજતા છોકરી. નથી ને, એનો પ્રેમ હતો જ ને અને હજી છે જ ને. હજી પૂરો નથી થયો. અત્યારે તમે વિડીયો વાયરલ કર્યો બરોબર છે. વિડીયો હજી છોકરી આ અત્યારે viral નફરત કરશું. થઈ ગઈ છે. ભાઈ આ વાત હજી જે છે દીકરીનો ઈ વિડીયોમાં તમારી મંજૂરી આપશો એટલે તરત જ વાયરલ કરશું કે ભાઈ આ દીકરીના પ્રેમ માટે દક્ષા હારે પણ વાત થઈ. વાયરલ કરો તો મને કઈ પ્રોબ્લેમ નથી. મારે કોઈ ઓલું નથી કે મારી કઈ બદનામી થાય. મારી બદનામીની વાત નથી, આ બદનામીની વાત નથી. કોઈ બે બીચે હવે આ છોકરો કદાચ ઇન કેસ કોઈ એવું પગલું ભરે તો એવું એના માટે પગલું નહીં. મારી વાત સાંભળો, એનું અમે પગલું ભરવાનું એકને નથી દીકરો કહેતા છે તેનું કોઈને. જોવું તો પડે જ ને. આના વાળાનું જોવું જ પડે ને. આપણે આપણું જ ન મારી જોવાનું. વાત સાંભળો, દુનિયા આખી ના એક છોકરા હોય તો બધાયનું અમારે જોવાનું. તમે આખી વાત સમજતા નથી. આપણે તમારે જોવા જેવું નથી, પણ અત્યારે દીકરી જે છે એને 2 વર્ષ આવું કર્યું તેને સમજાવવું જોઈએ ને કે બેટા આપણા 2 વર્ષ સુધી આને પ્રેમ કર્યો તો 2 વર્ષ સુધી તમે સમાજને પૂછીને થોડો પ્રેમ કર્યો તો. આથી હવે સમાજને પૂછીને નથી પ્રેમ આ કર્યો તો ને તો પછી એની પેલા અત્યારે આપણે જે એની એના ચાલુ ગાડે આપણે ચડ્યા છીએ મોકરિયા સાહેબ, આપણે જે ચાલુ ગાડે ચડ્યા છીએ ઈ ચાલુ ગાડામાં દીકરીને સમજાવવી આપણી ફરજ બને છે મોકરિયા સાહેબ. તમે આગેવાનને આટલી ઉંમર કાઢી હોય તો તમારે એને સમજાવવી જોઈએ બેટા આ 2 વર્ષ સુધી આપણે આવું રાખ્યું તો આપણે આમાં થોડું ધ્યાન દેવું જોઈએ અને એવું જરા તારા હાલ્યા કરે ગમનિયા લગ્ન કરો તો બધાને ઘરે થોડા જાજી માથા કૂટું થાય છે. એમને 2 વર્ષ અહીંયા રાખ્યું હોય તો આપણે આપણા છોકરાનું જોવું નહીં. જે પણ તો છોકરાની ભૂલ હોય તો આવલો ને છોકરાની ભૂલ હોય તેને આપણે છોકરાની ભૂલ ભવિષ્યમાં થયો. કઈ થયું તો કોણ જવાબદારી? તમે જવાબદારી લેવો. હા હું ઉભા જો ભાઈ મારે મારી નાઈટનો નથી ને હું ઓળખતોય નથી પણ સારું થતું તો જવાબદારી લઈ લો. પછી અમારે સીના ટાંગા પકડવા જવા. સાંભળો જો હું સાંભળી લો, જો તમારી નાઈટનો નથી હું સમાજ કાર્યકર છું, તમે તમારે બેયને ભેગું થતું તમને સોગંદનામું કરીને કરી દઈ, છોકરીને કાંઈ દુઃખ થાય તો જવાબદાર ગણી દઈ. હાલો સોગંદનામું કરી દઈ 300 રૂપિયા સ્ટેમ્પમાં. હાલો સોગંદનામું કરી દે ઈ વાત બરોબર છે. હાલો કે સોગંદનામું તમે કરો. તમે જવાબદારી લઈ લો, પણ આજે દીકરી દીકરાનું જે મેળ છે ને એને જીતાય નહીં. મારી ભાણેજ મારી છે, મારી દીકરી જ છે, મારી ભાણેજ છે, મારી દીકરી જ છે. મોકરિયા સાહેબ હું એમ કહું છું, હું એવા તમારી હારે સહમત છું. તમારે જ્યાં જરૂર પડે ત્યાં હું તમારી હારે તમને કહું છું કે દીકરીને દુઃખ ન થવા દઈએ એના માટે તમને પોલીસ સ્ટેશનમાં તો કયો તો પોલીસ સ્ટેશનમાં કયો તો કોર્ટ વજીતા આથી વિશેષમાં શું આવે ઈ કયો. આખી ડિટેલમાં અત્યારે છે ને હું તો ઈ દીકરી માટે જ નિર્ણય મૂક્યો કે તારી જો ભવિષ્યમાં પાછી વાત ગોળ ફેરવી નાખી. અત્યારે તમે પાછી જો તમે બંધનમાં થયા ને પાછા મોકરિયા સાહેબ ફરી ગયા, હવે દીકરીમાં જ નાખીને તમે સટકી ગયા પાછા. હું એમ કહું છું કે દીકરીને દુઃખ ન થાય એવી તમે કહો છો એ જવાબદારી લેવડાવી દી, પછી ઈથી વિશેષમાં શું આવે. જવાબદારી એટલે કહો તમે બીજી નાખના એટલે ગમે એ જવાબદારી લઈ એટલે અમારી દીકરી દઈ દેવાની. અરે મારા ભાઈ હું તમને કહું છું કે હું મારે તમે મને કીધું એટલે જવાબદારી કોણ લે? મેં તમને એ નથી કીધું, મેં તમને સાંભળો મોકરિયા સાહેબ એટલે તમને પોલીસ સ્ટેશન નું કીધું કોર્ટ નું કીધું. કાં તમે એવી વાત કરો? હા હું તમને એ જ કહું છું કોઈની દીકરી છે તો આપણે કોઈની ભાવે સાંભળો જો પાછું તમે છે ને મોકરિયા સાહેબ મને વાંધો નથી, તમારું ક્યાંય સારું નહીં થાય એ હું તમને કહી દઉં. તમને ખુલ્લે મારું ભલે ભવિષ્યમાં બગડે, મારું ભલે ભવિષ્યમાં બગડે, આમાં બગડે કોકને આપણા કોકના દીકરી દીકરા જુદા પાડીએ ને એમાં આપણું બગડે. કોકની દીકરી નથી મારી દીકરી તમે સમજતા નથી. ઈ દીકરી અત્યારે તો એનો પ્રેમ તો તૂટી ગયો ને. તમે કોકની દીકરી હું એમાં તો તમે તિરાડ જ પાડી ને. હાથી મારી દીકરી છે એટલે તો મારે અમારી દીકરી છે ને, મારે ક્યાં દુશ્મન છે? હું તો બેમાંથી એકને ઓળખતો નથી. હા હું તો બેમાંથી એક છોકરાને ઓળખતો નથી અને કોઈને ઓળખતો નથી.
તો પછી તમારે શું કરવા તમારે વિચાર એટલે ભાઈ મારા બાપા કોઈ મરી જતો હોય ને એ તમને વાત કરે તેના દુઃખમાં ભાગીદાર બનવું એ આપણી ફરજ છે. અમારી એ ફરજ નથી કે રૂપિયા હોય તો નાસીએ, પૈસા દ્યો તો નાસીએ. હવે મને ગમતું એવા અમે નથી કે કોઈનો યુઝ કરીને નાખી દે, એ મતલબ અમારો નથી. અમે તમારા દુઃખે દુખાઈ, અમે તમારા દુઃખે દુખાઈ, અમે તમારા સુખના ભાગીદાર નથી, અમે તમારા દુઃખના ભાગીદાર છીએ. હા તમે તમે તો સુખના ભાગીદાર છો. હવે દીકરીનું શું, તો તમને જવાબદારી લઈ છે કે ભાઈ તમને કોર્ટ પછી તાક્યો તો નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવી દઈએ, નજીકની કોર્ટ. મારી વાત તમે સાંભળો. મનસુખભાઈ નયનને કીધું તું બરોબર છે કે અમે ભાઈ નવશક્તિની પરીક્ષા પૂરી થઈ જાય, આપણે ઘેરે 5 માણસ, તારે મમ્મી પપ્પા ને તું ને તારે જે 2 માણસ લઈ આવીને આવજે, આપણે ઘરે બેહીને નિરાતે વાત કરવું. તારે ત્યાં મનસુખભાઈ ને ઘેરે, હિતેશને ઘેરે વાત કરવી તો ત્યાં એને બિચારો એને કીધું કે મને સાંભળો, એને કીધું કે છોકરીએ મને અત્યારે એવું કીધું કે હવે તું મને મેસેજ ન કરતો તો હેપટાઈ જાય ને ભાઈ. વાત આજે 2 વર્ષની વાત છે. એકાબીજા 2 વર્ષ સુધી એકાબીજાના માત્ર નાંગા જે માંગા આવ્યા ઈ એમાં ઈવડે પૈણા નહીં, એટલું એને અઘાટ પ્રેમ કર્યો ને હવે એને એમ કે તું મેસેજ ન કરતો તો મારા છોકરો હેપતાઈ જાય કે ન હેપતાઈ જાય. ઈ તો તમારા દીકરા ઉપર થાય તો તમને ખબર પડશે કે શું થાય. ઈ તો ઘરે આવો તો ખબર પડે ભાઈ. જો એ વીસી કોકને ખબર હોય ને, મોકરિયા સાહેબ વીસી કેવો છે આપણે ખબર હોય તો આવું પાર્યો ઈ અટાણે ખબર પડી તો 2 વર્ષ સુધી આ તમને દક્ષાબેન ની ખબર નહોતી. 2 વર્ષ પછી અમને અત્યારે જ ખબર પડી, સમજી ગયા? અત્યારે ખબર પડી એટલે તમે જુદા પાડી દીધા. પહેલા ખબર પડી, પછી આ જે વાતું સીતું ને અહીંયા આવી ને ત્યારે ખબર પડી. સાંભળો એના મા બાપ સાંભળો બધાના અંધારામાં રાખ્યા ને બે ભાઈ, ઈ બે અંધારામાં રાખ્યા તેમાં તો મારો વાંક તો નથી. હા એમાં મારો વાંક તો નથી. તો હું તમને એમ કહું છું હવે વાંક નથી, પણ હજી ઈ તો બે ભેગા થવા તૈયાર છે. ખાલી એટલું જ કરી દો ને ભાઈ. હવે અમે તો ભેગા થવા તૈયાર હોય તો અમે, હું નથી ના પાડતો. હાલો હા તો ભેગા થવા તૈયાર હોય તો અમે નથી ના પાડતા. તમે કયો ને અમે આવીએ ને તમે ગમે આવી જાવ. ઈ દીકરી હવે સાંભળો, ઈ તમે દીકરીને સમજાવો. હા દીકરીને હું સમજાવું. અત્યારે તમે સાંભળો, તમે અત્યારે જે મોકરી સાંભળો, હવે સાંભળી, અત્યારે તમે દીકરીને ચડાવી કહી દો તું ના પાડી દેજે, એટલે ઈ તો તમે એની માથેથી કામ ઉતારવા માંગો છો. ઈ તો એની માથેથી કામ ઉતારવા માંગો છો. જો એને એટલું બધું અઘાટ ન હોય તો 2 વર્ષ સુધી વાંધો ન પડ્યો ને, અટણ તમારી ભેગી આવ્યા પછી જ એને અટણ વાંધો પડ્યો તો 2 વર્ષ સુધી તમે ક્યાંય ગયા હતા? અરે 2 વર્ષ સુધી તમે ક્યાંય ગયા હતા? 2 વર્ષ પહેલા એને તમારે બધી વાત, હું તમને તો તેદી દીકરીને વિચારું છું ને ભાઈ, મારા મામાને પૂછું છું. મોકરિયા સાહેબ જે વાત છે ને એ શબ્દનો પ્રહાર બહુ ખરાબ છે. હા તો નયનને વાત કરીને કે ભાઈ મારે હું એમ કહું છું નયનભાઈ, આજે મોકરિયા સાહેબ તમને હાથ જોડીને વિનંતી કરું કે તમે દીકરીને સમજાવી દો. 5 જણા તમારા 5 એના, તમે સમાજે થતું હોય કરી નાખો. મારે કોઈ ઈ જરૂર નથી, પણ વાત ઈ છે કે દીકરાના 2 વર્ષથી આ સંબંધ હાલતો તો એની અંદર તિરાડ ન પડે એવું કરી, અને એની અંદર એવું છે કે એના 2 રોહે ને તો એના આહુડા તમને ઝીલ છે નહીં હો. એ આહુડાની વાત નથી આવતી. આહુડાની વાત છે. અરે સાહેબ સીતાજી હમાઈ ગઈ ને, સાંભળો, આહુડાની વાત છે સાહેબ. એ સીતાજી હમાણી તો સુંદડીનો શેરો બારો રાખવો પડો. મારો રાઘવ જેથી રિહાન જો કદાચ આહુડા પાડે તો ધરતી ઝીલી નહીં એ કહો. પ્રેમના આહુડા બહુ ખરાબ હોય. આ પ્રેમના આહુડા તો પ્રેમ બહુ ખરાબ હોય છે મોકરિયા સાહેબ. એટલે એને ઠારી દ્યો, કોઈ સંજોગ અને ઠારી દ્યો. અમે ઠારવા જ માંગતા હતા. હા તો હજી ઠરી જાય છે. જો હજી ઠરી જાય છે. નયન હું ઓળખતો નથી, એના નંબર મારી પાસે ઓફિસે લખેલા છે. તમે કહો નયન હારે વાત કરી દઈ, એના 5 માણસો એના 5 માણસો તમારા, વચમાં બેન સારું કરી નાખો. કાંઈ તમારી જે કાંઈ લેતી દેતી હોય એ કરી નાખો, મને કોઈ પ્રોબ્લેમ નથી. વાત એ છે કોઈનો દીકરા મરે નહીં અને શાંતિથી જીવન જીવે એવો વૈટલો રસ્તો કાઢી, નાનો સારો રસ્તો કાઢી દો. હા તે હું સારો રસ્તો જ કાઢવા ઈચ્છું છું કે જે બેયની જે મરજી છે ને એ રસ્તો થાય. બરોબર છે, બેયની મરજી છે. અત્યારે અમારી દીકરીને અમારે જ્યાં નાખી દેવી નહીં તો ન્યા એટલે ભાઈ હું કહું છું મોકરિયા સાહેબ, એ અત્યારે વિચારો છો એ દીકરીને અત્યારે બધું આ વિચાર્યું, એ 2 વર્ષ સુધી દીકરીએ વિચાર્યું નતું, અટાણે તમે એ વિચારો છો. હા તે વિચારે ને, અમારે નહીં વિચારે, દીકરી વિચારે. હવે સાંભળો, ઈ છે ને, જો મોકરિયા સાહેબ સાંભળી લો, એક દીકરી ઉપર કોઈ દી એટલું બધું અહમ નહીં કરવાનું. આમાં કોઈ મોટી મુશ્યુ નો ધણી હોય તો એમાં આપણું હાલે નહીં હો. તમે જે અહમ લઈને રખડો છો એ ખોટો છે. એ ખોટો કઈ નથી. આમાં મોટે ની વ્યૂ ગયું અને ઈ વાત રહેવા દો, તેથી નાક કપાઈ જાય ને સમાજ વિશે બધા જેવા નો. તમારે ઘરે દીકરી છે નથી, દીકરીને જાવું હોય તો ભલે વહી જાય, હું નથી ના પાડતો. જો ભાઈ પ્રેમ છે ને, એ પ્રેમમાં ઈ આજની 5 દી કેડી ન્યા વહી જાય, તેથી તમારો ગધેડો થાય.
પણ વહી જવાનું હોય તો પછી ભલે ને અત્યારે વહી જાય, હું ક્યાં ના ઈ પાડું? અત્યારે તો તમે ભલે આવે અત્યારે તમે એને દબાણ કરો છો એટલે ઈ ન જઈ શકે. ઈ અમે હું સમજી શકું છું, તમારી આખી વાત જ સમજી કોઈ ગયો છું. દબાણ નથી કરતું, કોઈનું દબાણ ઈ નથી. ઈ તમે અટાણી એવું તમારા મોઢેથી કહો છો હું કચરામાં નાખી દેવી, એવું તમે તમારા મોઢેથી કહો તો મતલબ એવો થયો કે તમને જ ગમતું નથી. અમને અમારો જે પ્રશ્ન હતો ને એ અમે દીકરીને અમારે સમજાવવી તો પડે ને કે ભાઈ હા ઈ એટલે તમે એને સમજાવી પણ આ રીતે. હવે તું એની હારે વાત ન કરતી, નકર અમે મરી જાઉં ને કામ થાય ને એવી રીતે કરીને આ છોકરી દક્ષાને ફેરવી નાખી તમે. દક્ષિણા અમે કઈ નથી ફેરવી. અમે ફેરવી. તો હા અત્યારે તમે જે તમારા મોઢેથી બોલો છો ને ઈ હું કહું છું. અટાણે તમે જે તમારું રેકોર્ડિંગ તમે સાંભળી લીધો, તમારે મારે હું દર્દ થઈ છે. હા હું અત્યારે વાત કરું તો મને ખબર જ છે ને. હા એટલે ઈ વાત છે ને, ઈ દક્ષા ખુદ ઈ વિચારે છે ને. દક્ષા ખુદ કે છે કે અમે 2 વર્ષથી રાયરે રખડતા હતા અને પરીક્ષામાં છોકરો ત્યાં જતો હતો ને દક્ષા એને ઘરે કુંવારા જતી હતી, તો તેદી એને વિચારવું છે ને ભાઈ મારે આ બધું પૂછવું પડે. હા તે એને વિચારવું પડે. છોકરીને તો હાલો બધું તો મોટા આપણે માવતર છે. માવતરને જો ભાઈ માવતરના લાકડા કાઢ નાખો, એને દીકરી દીકરાનું સુખ જોવાનું હોય. આપણા વયસમાં આપણે આમાં ન બનવાનું હોય કાંઈ. એની બેની જિંદગી સુખી જ થતી હોય તો આપણા વયસમાં મેટર છૂટ મેટર થવાની જરૂર ન હોય. હું પોતે એમ કહું છું, મારી દીકરી હોય તું સુખી થતી હોય મને મૂકી દે, કેમ કે મારી ભેગી તારી જિંદગી નથી, તારી જિંદગી એની ભેગી છે. એટલે દક્ષાની જિંદગી નયન ભેગી જીવવાની છે, એમાં આપણે કાંઈ છીએ નહીં. એ બે હેકે જીવતા હોય તો આપણે હું કામ મોટી બાઈ થવાની જરૂર છે? હા તો અમે કઈ નથી મોટા ડૂટા ડાયા થતા, અમે કઈ નથી કેતા. બરોબર છે, દક્ષિણે જે નિર્ણય લેવો હોય એ લીહે. ઈ તો તમે અત્યારે દક્ષાને દબાણ કરો છો એટલે ઈ તમારા અટણ તમારા દબાણમાં તમે રાખી છે. એટલે આ રી દક્ષા સાંભળે છે તમે એને દક્ષા સાંભળે, દક્ષા બોલે એમ જ નથી. અત્યારે દક્ષા દબાણમાં છે ભાઈ. મને કોઈ દબાણ મને કોઈ કર્યું જ ઈ નથી. બેટા દક્ષા મારે સાંભળ, ઈ તું અત્યારે જે બોલ ને ઈ અત્યારે તને ફેરવી નાખેલી, પણ તે 2 વર્ષ સુધી હોટલોમાં ફરવા ગઈ તેથી તને ઈ ખબર નહોતી કે મને દબાણ નહોતું. અટાણે જ તને આ બધી ભાષા સાંભળીને અટાણે જ તને આ બધું સાંભળ્યું. બેટા ઈ વાતને તારે મરમ કરવો જોઈએ ને. ગાડી પાસે ઊભી છો, ઓલી 4 વ્હીલ પાસે ટેકો દઈને ઊભી છો, તું આ હોટલુમાં 2 એકાબીજામાં આંગળીઓ રાખીને ફોટા પાડ્યા છે. તેથી મામાને તને પરિવાર નહોતું ખબર કે હું આ ફોટા પાડું છું, આજે આ કોકના દીકરાને હું દિલ દઉં છું, તો તેથી તને ખબર નહોતી કે મારે આ ન કરાય? તારા ફોટા તને મોકલું, તમે આમાં હાઈ કરીને મોકલો તારા ફોટા, તારા વિડીયો મોકલું કે આ વિડીયો બનાવવા ટાણે હું હતો, મેં તને કીધું તું આવા વિડીયો મોકલજે અને આવા વિડીયો બનાવી છે. તારા વિડીયો મોકલું, હોટલું ના વિડીયો મોકલું, તમે ફરવા ગયા ઈ વિડીયો મોકલું, તું ગાડીઓમાં જાસ ઈ વિડીયો મોકલું, તો જે વિડીયો બનાવ્યા ઈ મોકલું, તો તેથી તમને ખબર નહોતી? તો તમારે ક્યાં આમાં બેન મૂકવાની બેન જો આજે ઈ છોકરો મરી ન જાય એના માટે હું કાર્યકર છું. મારે તને દુઃખ હોય મારે તારું સાંભળવું પડે બેટા. કે તમે અને એ સાંભળ, હું તને સાંભળી લે દક્ષાબેન, હું તને સમજાવું છું, તારા લગ્ન માટે વિચારું છું. મેં તને એવું ક્યાં કીધું કે તમે જુદા પડી જાવ? હું તો તારા હારા હાટું કરું છું ને કે ભાઈ તમે 2 ભેગા થઈ જાવ. તમે મારી વાત સાંભળો. તમે કયો નિર્ણય કરી યાર, કયો નિર્ણય કરવો? રામકૃષ્ણ તો જવા દો ને, વાતચીત કરો. બેટા તારે જો મારે સાંભળ, તું કે તો અમે તને લખાણ કરી દઈએ તમારા બેને. તો ઈ છોકરો તારી વગર જીવે એમ નથી, એટલો એને અઘાટ પ્રેમ છે. હવે તું હું ડિસિઝન દેશ બોલો? તમે એવું છે ને દક્ષાબેન ને દો, દક્ષાબેન ને દો. મામા મારે દક્ષાબેન ને આપો, દક્ષાબેન ને દો. દક્ષાબેન ઈ છોકરો એટલો બધો પ્રેમ કરે છે કે ઈ તારી વગર જીવે એમ નથી, એટલી હદે ઈ તને પ્રેમ કરે છે. હવે તારે શું કરવું છે કયો? વાત પતી ગયા. હવે ઈ છોકરો રોય છે, હજી રોય છે, એનો ઘર પરિવાર સાના રાખે છે, પણ ઈ તો દિલ માણસનું બહેકી ગયું હોય, ઈ જીવી ન શકે, કેમ કે ઈ એની અંદર આવી ગયો છે, ઈ પ્રેમમાં પડી ગયો છે. બેન એના ગમને તો જોવું જ જોઈએ. ત્યાં મને દયા આવી ગઈ કે બેટા સાનો રહી જા ને એને હું સાનો રાખું, તો એ કેટલી એજની વાત છે. હું તો ઓળખતો નથી, હું ફોનમાં તેને સાનો રાખું. બેટા રહી જા, સાનો થઈ જા સારું. તો એના પ્રેમને ઓળખી ન શકવાનો, એની વેદના નહીં ઓળખવાની. કાલની જ વાત છે ને, કાલે જદી તો વાત કરી ને બેઠક કરીને. કાલનો હજી છાનો નથી રહ્યો છોકરો, હજી છાનો નથી રહ્યો. બેઠક કાલ ગોઠવવાની જદી વાત થઈ તો બેન હજી ગોઠવી નાખ. હું તો કહું છું છોકરાને જીવ તો જોવો હોય તો હજી ગોઠવી નાખ, કેમ કે ઈ તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે. ઈ છોકરો જોયા છે. આજ તને તારો નયન છોકરો મળવા તૈયાર થયો, આટલું બધું રોતો હોય છે નહીં. તમે તો સમજવા તૈયાર જ નથી. આંખમાંથી આહુડો એમ તો જોઈએ જ ને આવતું તને તારી મુલાકાત કેમ તને યાદ નથી આવતી? બાકીને બેઠક કરવા બોલાવ્યા હતા ને, તો બેઠક હજી કરવા બોલાય ને, કોણ ના પડે? હાલ હું એમ કહી દઉં, તાર ઘરે બેઠક કરવા આવે બોલી જાવ. હજી બેઠક કરવા બોલાવે તો ઈ ક્યાં પોલ વયો ગયો? હજી દિવસોનો દુકાળ નથી, દી રોજ ઉગે, રોજ દી ઉગે બેન. પણ હવે તમારે એને સ્વીકારવો નથી, તને બીજા કી એમ કરે છે. અમારા બેયનો નિર્ણય
એટલે જે હું કે ઈ મારો ઈ નિર્ણય અત્યારે બેન હું નથી ના પાડતો, બેન હું નથી ના પાડતો, પણ આજે ઈ તો અમે એને હું એને અત્યારે સમજાવું જ છું બેટા એવું કઈ કરતો નહીં, પણ આવો પ્રેમ કોઈને કરાય નહીં. કોકના દીકરાની જિંદગી બગડી જાય બેટા એવું ન કરાય. એવું હું તને પગે લાગીને કહું છું કે આમાં કોકના દીકરા મરી જાય, આવો પ્રેમ ન કરાય. ખાવા પીવાના પ્રેમ ન હોય. મારી નથી બદનામ થઈ. બેન બદનામ થઈ તો એના માટે આપણે એને ઈ વચનને પાલી દેવું પડે ને. તું એને જે દલાહા દીધા હતા, મને ખોટા દલાહા દીધા મોરલીઓ વાળાએ. એમ તમારા મત એવો છે. હું દક્ષાબેન તને વિનંતી કરું મારી દીકરી તરીકે કે બેટા ઈ વાતને કોઈ બીજા કાંઈ પ્રેમ મારે ઈ ભૂલી જા. તમે બેય જે વચન દીધા હતા ને તમે બેય વાતો કરી હતી ને યાદ કરીને ઈ વાતને વરી જા. મને ખબર નથી તે હું વાતો કરી છે, પણ તમે બે તમારા આત્માને પૂછી લે. તું તારા આત્માને પૂછી લે. હવે વાંધો નહીં, હવે તો નિર્ણય હું લેવાનો છે તમારો?